નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં પહેલીવાર આવી રહ્યું છે અભંગ રિપોર્ટ્સનું નાટકને લઈને પત્રકાર પરિષદ યોજાઈ। ઇન્વિયોલેબલ રિપોર્ટ એક સમકાલીન લોક ફ્યુઝન બેન્ડ છે। તેઓ સમગ્ર દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે, કારણ કે અભંગ એ મહારાષ્ટ્રના સંતો જેમ કે સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર વગેરેની અવિનાશી કવિતાઓ છે। સંતો દ્વારા ઉલ્લંઘનોનું અર્થઘટન ક્રાંતિકારી છે। આ બેન્ડ તમને હકીકત જણાવે છે કે આધુનિક સમયમાં લોકપ્રિય વિવિધ સંગીત શૈલીઓમાં તે રહસ્યમય છે। સંગીતકારોની દુનિયામાં આપનું સ્વાગત છે, જે કાર્યક્રમો સંગીતકારો અને મનોરંજન કરવા માટે કલાકારોને રાખવાની તમારી શોધ સંતોષકારક અંત આવે છે। તમે કોર્પોરેટ ઇવેન્ટ, ખાનગી પાર્ટી, લગ્ન અથવા ભવ્ય કોન્સર્ટનું આયોજન કરી રહ્યા હો, અમે એક સરળ અને રોમાંચક સંગીતકાર આગામી 28મી જૂને સયાજી ઓડિટોરિયમ ખાતે યોજાશે, જેમાં વડોદરાની જનતાને આ નાટક જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। વડોદરાના આંગણે મહારાષ્ટ્રીયન સાંસ્કૃતિક કાર્યક્રમ અભંગ રિપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 28મીના રાત્રિના સમયે સાજી હોસ્પિટલના બરોડા મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજવામાં આવશે, જે અંગેની વધુ વિગત આપવા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજક સંતોષ ભાટે, માનસી ભાટે કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। નોંધનીય છે કે આ કાર્યક્રમને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સહકાર પૂરો પાડવામાં આવ્યો છે। આજની પત્રકાર પરિષદમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના ચેરમેન ગૌરવ પવળવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંતોષ ભાટે આયોજક, ગૌરવ પવળવે ચેરમેન, શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ। पोचलो पंढरी म्हणे रामकृष्ण हरी सारे, रामकृष्ण हरी म्हणे रामकृष्ण हरी। अहो पोचलो पंढरी म्हणे रामकृष्ण हरी, रामकृष्ण हरी म्हणे रामकृष्ण हरी। अहो राऊरी भेटले मुखी नाम घेतले, उरावरी भेटले मुखी नाम घेतले। अहो प्रेम चोहीकडे चंद्रभागी प्रेम कळे, प्रेम चोहीकडे चंद्रभागी प्रेम कळे। देवचारी ही दिशा देवचारी ही दिशा भक्ती रस जरा चाखा, प्रेमचारी ही दिशा भक्ती रस जरा चाखा। प्रेम पहाया आलो इथं वारीला, चल ग सखे पंढरीला, चल ग सखे पंढरीला, चल ग सखे पंढरीला, चल ग सखे पंढरीला, चल ग सखे। कार्यक्रम છે કયા નામથી છે, ક્યાં આયોજન કરવામાં આવ્યું છે, શું ઉદ્દેશ છે? 28 જૂન 2025 શનિવારે લગભગ 19-20 જૂનથી આપણે પંઢરપુરની યાત્રા શરૂ થાય છે, અને એ જ કન્સેપ્ટને લઈને ચાલા વારીલા જાઉયા, એટલે ચલો યાત્રાએ જઈએ, એ કન્સેપ્ટ લઈને આપણે અહીંયા વરોડા એન્ટરપ્રાઇઝ તરફથી હું સંતોષ અને માનસીબેન, આપણે મુંબઈનું એક પ્રખ્યાત ગ્રુપ છે અભંગ રીપોસ્ટ કરીને, એ લોકોને આપણે વડોદરા બોલાવી રહ્યા છે, અને વડોદરાની તો ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો પરફોર્મન્સ આપવા આવી રહ્યા છે, એટલે ઘણા બધા એમને ફોલોઅર્સ છે, અને અમે સારો રિસ્પોન્સ ધીરે ધીરે એટલીસ્ટ ફોન પર આવી રહ્યા છે કે ભાઈ હા અમે ગ્રુપ બુકિંગમાં કરી રહીશું, એટલે અમે વેઇટ કરીએ છીએ કે હવે લોકો સુધી આ માહિતી તમારા માધ્યમથી પહોંચે અને મેક્સિમમ લોકો આ પ્રોગ્રામને એન્જોય કરે। આજે અગમના કલાકારો આવવાના છે, કેટલા કલાકારો છે ને વડોદરા શહેરને શું નવું બતાવવાનું છે? અભંગ એ ભજનનો એક ટાઈપ છે, એટલે વિઠ્ઠલ ભગવાનજીને જે ગાય છે, જે ભજન નથી બોલતા, એમને અભંગ કહેવાય છે। એટલે જે અભંગ છે એમની ઓરિજિનાલિટી, જે જૂના બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાના જે બધા મૂવીઝ છે, એ જે અભંગ છે એ જ જૂના જમાનાના અભંગોને આ અભંગ રીપોસ્ટનું જે ગ્રુપ છે એમને નવા ફોર્મમાં, એટલે નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, આજના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એ લોકો રિપ્રેઝન્ટ કરી રહ્યા છે। સંતોષ ભાટે। चल ऐकूया संतांच्या वाणीला, चल ग सखे पंढरीला, चल ग सखे चल ग सखे पंढरीला, चल ग सखे पंढरीला। करू पंढरीची वारी तुका म्हणे हरी हरी, हरी हरी करू पंढरीची वारी तुका म्हणे हरी हरी, करू पंढरीची वारी तुका म्हणे हरी हरी। देव तुझ्यातच आहे अन तुझ्यातच राहिला, हे चल ग सखे पंढरीला, जय हरी विठ्ठल, चल ग सखे
सखे चल ग सखे पंढरीला चल ग सखे पंढरीला चल ग सखे पंढरीला. હિન્દુ સંસ્કૃતિમાં સૌથી મહત્વનું કંઈક કહેવાયું છે તે ભજન કીર્તન, જેથી પ્રભુ સુધી પહોંચવાનું સરળ માધ્યમ. તેને પહેલેથી જ આ ભજનો, કીર્તનો અને અભંગોની રીત આપણા ત્યાં ચાલતી આવી છે, પણ તેને નવી રીતે નવા યુવાઓ નવી રીતે ગાઈને લોકો સુધી અને યુવાઓ સુધી પહોંચાડવાનું જે એક નવો કોન્સેપ્ટ લીધેલો છે કે ભજનોને નવા મ્યુઝિકમાં લઈ અને નવા એના રીતે જૂના ભજનો ગાવાની જે નવી સિસ્ટમ આ લોકો છોકરાઓ ગાઈ રહ્યા છે, તેને વડોદરાની સંસ્કારી નગરીમાં 28 તારીખે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ એટલે કે જે પંઢરપુરમાં બિરાજમાન વિઠોબા એટલે કે વિષ્ણુ કૃષ્ણ, તેના ઉપરના વિવિધ ભજનો છે અને તે ભજનો નવી રીતે વર્ષોથી, આજથી 100 વર્ષ જૂના ભજનોને નવી રીતે ગાવી લોકો સુધી, યુવાઓને ચેતના આપી અને યુવાઓ ભજનો બાજુ વહે એવી ભાવનાથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જે 28 તારીખે SSG ઓડિટોરિયમમાં છે. તો આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે વધુમાં વધુ આનામાં જોડાય ને આપણે યુવાઓ તો જોડાઈએ પણ આપણા વડીલોને બી લઈ આવીએ. Subscribe now and press the bell icon. Never miss an update.